હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી મૂડી પડતર એટલે શું, મૂડી પડતરનું મહત્વની ચર્ચા લીધી. આજના લેક્ચરથી આપણે મૂડી પડતરમાં વિવિધ નાણાકીય સાધનોની મૂડી પડતર કેમ ગણાય એને લગતા દાખલાઓની ચર્ચા લેશું. હવે મૂડી પડતર એટલે શું એ આપણે જોયું કે મૂડી મેળવતી વખતે કરવો પડતો ખર્ચ, જેમાં ચૂકવવું પડતું વ્યાજ હોય, મૂડી બહાર પાડતી વખતે થતો વટાવ હોય, મૂડી બહાર પાડતી વખતે થતો ખર્ચ હોય વગેરેનો સમાવેશ કરી શકાય. ઘણા અર્થશાસ્ત્રીઓ એને બીજી રીતે પણ કહે છે કે મૂડી પડતર એટલે શું, તો કે રોકાણ પર કમાવવો પડતો એવો ઓછામાં ઓછો દર કે જેથી પેઢીનું બજાર મૂલ્ય બદલાયા વગરનું રહે. એટલે કે મૂડી પડતર જેટલી આવતી હોય, મૂડી મેળવતી વખતે જેટલી પડતર આવતી હોય એ એક દ્રષ્ટિકોણ. અને બીજો દ્રષ્ટિકોણ એવો છે કે મેળવતી વખતે આટલો ખર્ચ કર્યો છે તો ઓછામાં ઓછો રોકાણ પર એટલા તો કમાવા પડશે, નહીતર આપણું પેઢીનું મૂલ્ય બદલી જશે. આપણે મૂડી મેળવતી વખતે કરવો પડતો ખર્ચ જેટલો છે એના કરતાં રોકાણ પર વળતરનો દર ઓછો હોય તો પેઢીનું મૂલ્ય ઘટે. જ્યારે મૂડી પડતર વધુ હોય એના કરતાં પણ રોકાણ પર વળતરનો દર વધુ હોય તો આપણે શું મળે, પેઢીનું મૂલ્ય વધે છે. આની ચર્ચા આપણે લીધી હતી. આજના લેક્ચર્સથી લેશું વિવિધ નાણાકીય સાધનોની મૂડી પડતરને લગતા દાખલા. એમાં પહેલા લઈએ છીએ આજે ડિબેન્ચરની મૂડી પડતર. ડિબેન્ચરની મૂડી પડતરમાં દરેકમાં સૂત્ર ખાસ લખી રાખજો. પહેલે મેં જે લખેલું છે એ પહેલે તમારે લખી રાખવાનું, એટલે એને લગતા દાખલા સાવ સરળ લાગશે. ડિબેન્ચર આપણે જાણીએ છીએ કે ઉછીની મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિવિધ છે, જેમાં ડિબેન્ચર આવી જાય, બોન્ડ આવી જાય, લોન આવી જાય વગેરેમાંથી ડિબેન્ચર એક મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે આપણે ડિબેન્ચરની મૂડી પડતર ગણવી પડે. પણ ડિબેન્ચર તમે જાણો છો મૂળ કિંમતે બહાર પાડવામાં આવતા હોય, ક્યારેક વટાવથી પણ બહાર પાડવામાં આવતા હોય, ક્યારેક પ્રીમિયમથી બહાર પાડવામાં આવતા હોય. તો આ દરેક સંજોગોમાં એની મૂડી પડતર અલગ અલગ આવતી હોય છે અને એની ચર્ચા આજે આપણે વિવિધ દાખલાઓમાં લઈશું. તે ઉપરાંત સૌથી વધુ મહત્વનો પોઈન્ટ ડિબેન્ચરની મૂડી પડતરમાં એ છે કે આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે કરવેરા ગણતા હોઈએ ત્યારે પહેલે આપણે નફામાંથી વ્યાજ બાદ કરીએ, ઉછીની મૂડીનું વ્યાજ બાદ કરવા મળે, ત્યારબાદ કરવેરા બાદ થાય. એટલે ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજ છે એ કરવેરાની ગણતરી વખતે ખર્ચ તરીકે મજરે મળે છે. એટલે હંમેશા ડિબેન્ચરની મૂડી પડતર ગણતી વખતે કર પછીની મૂડી પડતર ગણવી જોઈએ. એટલે આપણે દરેક સૂત્રમાં બે સૂત્ર હશે. પેલે કર પહેલાની મૂડી પડતર કેટલી આવે ડિબેન્ચરની અને કર પછીની મૂડી પડતર કેટલી આવે. હવે તમને નાનકડા 4 સૂત્ર યાદ રાખવાના છે. ડિબેન્ચરની મૂડી પડતર, જ્યારે તમને ડિબેન્ચરની મુદત આપેલી હોય, એટલે એમ કે 5 વર્ષના, આપણે જાણીએ છીએ કે ડિબેન્ચરનો સમયગાળો નિશ્ચિત હોય. ઇક્વિટી શેર કેમ કંપનીના આયુષ્ય દરમિયાન એના નાણાં પરત થતા નથી ઇક્વિટી શેર મૂડીના, જ્યારે ડિબેન્ચરનો તો મુદત નિશ્ચિત હોય છે. 5 વર્ષના ડિબેન્ચર હોય તો 5 વર્ષ રહીને ડિબેન્ચર હોલ્ડરોને કંપનીએ નાણાં પરત કરવા પડે. 7 વર્ષના હોઈ શકે, 8 વર્ષના હોઈ શકે, 10 વર્ષના હોઈ શકે. તો આવા સંજોગોમાં જ્યારે તમને દાખલામાં પરત કરવાની મુદત ના આપી હોય તો સૂત્ર શું આવે, અને જ્યારે પરત મુદત તમને આપી હોય ત્યારે સૂત્ર શું આવે એ જોવાનું છે. પહેલે વાત કરીએ, જ્યારે પરત કરવાની મુદત ના આપી હોય ત્યારે સાવ નાનકડું સૂત્ર છે કે ડી. આપણે મૂડી પડતર, ડિબેન્ચરની મૂડી પડતરને કે ડી વડે દર્શાવશું. ડી એટલે ડિબેન્ચરની અને કોસ્ટ ઓફ કેપિટલને કે વડે દર્શાવવામાં આવતું હોય છે જનરલી, ઇક્વલ ટુ આર અપોન પી. આર એટલે રેટ, રેટ એટલે વ્યાજનો દર, પણ અહીંયા વ્યાજનો દર નહીં, વ્યાજ લખજો, વ્યાજની રકમ. અને પી એટલે ડિબેન્ચરની પ્રાપ્ત થતી રકમ. આપણે મૂળ કિંમતે બહાર પાડતા હશું તો એટલા રૂપિયા મળશે, વટાવથી બહાર પાડતા હશું તો વટાવ બાદની રકમ, અને પ્રીમિયમથી બહાર પાડતા હો તો પ્રીમિયમ સહિતની રકમ તમારી પી આવે. બરાબર. આ વાત કરી કર પહેલાંની. કર પછીની પડતર શોધવી હોય તો સૂત્રમાં ખાલી આટલો જ ચેન્જ. જે સૂત્ર છે એમાં ઇન્ટુ 1 - ટી. ટી એટલે ટેક્સ રેટ, એટલે કે કરવેરાનો દર તમારે અહીંયા લેવાનો રહેશે. હવે વાત કરી જ્યારે પરત મુદત આપી હોય
દાખલામાં કીધું હોય 5 વર્ષ પછી પરત કરવાના 8 વર્ષની મુદતના ડિબેન્ચર, આવો શબ્દ હોય ત્યારે તમારે મોટું સૂત્ર વાપરવાનું છે અને એમાં પણ કર પહેલાની અને કર પછીની પડતર શોધવાનું સૂત્ર આટલો જ તફાવત છે, ફક્ત 1 - t નો. ક્લિયર? કેડી ઇક્વલ ટુ આર પ્લસ 1/n બ્રેકેટમાં f માઇનસ પી અપોન 1/2 f પ્લસ પી, આર પ્લસ 1/n f માઇનસ પી અને ડિનોમિનેટરમાં લેવાનું છે 1/2 f પ્લસ પી. આર એટલે અહીંયા વ્યાજનો દર જ, ખાસ ધ્યાન રાખજો. નાના સૂત્રમાં આરનો મતલબ થાય છે વ્યાજની રકમ, જ્યારે અહીંયા વ્યાજનો દર. 1/n એટલે નંબર ઓફ યર્સ એટલે કે વર્ષ, તમને 5 વર્ષની મુદત હોય કે 8 વર્ષની હોય કે 10 વર્ષની હોય એ. એફ એટલે શું? તો કે ફેસ વેલ્યુ, ડિબેન્ચરની જે મૂળ કિંમત હોય એ. અને પી એટલે ડિબેન્ચરની પ્રાપ્ત થતી રકમ, જે હમણાં ઉપર જોયું એ રીતે જ. કર પછીની પડતરમાં સૂત્રમાં ફક્ત કેટલો તફાવત? 1 - t. આખું સૂત્ર એ જ 1 - t અને t એટલે ટેક્સ રેટ એટલે કે કરવેરાનો દર છે. સાવ સરળ. લઈએ છીએ એને લગતા વિવિધ દાખલાઓ. તમારી બુકમાં પેજ નંબર 146 ઉપર પહેલો જ ઉદાહરણ આપ્યો છે. એક કંપનીએ 10% વ્યાજવાળા 1 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા છે. કરવેરાનો દર 55% છે. આ વિગત ધ્યાનમાં રાખીને કરવેરા પહેલાની અને કરવેરા પછીની પડતર શોધો. આપણે લઈ લઈએ ડિબેન્ચરની પડતર. અહીંયા રકમ વાંચતી વખતે આપણે જોયું કે પરત મુદતનો કોઈ ઉલ્લેખ નથી, એટલે નાના સૂત્રની મદદથી આપણે શોધશું કે ડી ઇક્વલ ટુ આર અપોન પી. તો અહીંયા આર શું છે? આર એટલે શું? તો કે વ્યાજની રકમ. વ્યાજ કેટલું? તો કે 10%ના વ્યાજવાળા 1 લાખના ડિબેન્ચર. મેં તમને ખાસ એ વસ્તુ કીધું છે કે અહીંયા આર એટલે વ્યાજની રકમ થશે નાના સૂત્રમાં, જ્યારે મોટા સૂત્રમાં આર એટલે વ્યાજનો દર. અહીંયા 10% નહીં, આપણે શું લેશું? 1 લાખના 10% કુલ વ્યાજ એટલે 10,000 રૂપિયા વ્યાજ, એટલે આર બરાબર 10,000 ભાગ્યા પ્રાપ્ત થતી રકમ. તો આપણે ડિબેન્ચર બહાર પાડ્યા છે, કરવેરાનો દર 55% છે, આટલી જ ઇન્ફોર્મેશન. એટલે પ્રાપ્ત કેટલા રૂપિયા થયા હોય? 1 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા, મૂળ કિંમતે જ બહાર પાડ્યા છે, એટલે 1 લાખ રૂપિયા જ તમને મળશે. એટલે તમારો આન્સર આવશે 10%. આ આવી કર પહેલાની મૂડી પડતર. હવે વાત કરીએ કર પછીની મૂડી પડતર. કર પછીની મૂડી પડતરનું સૂત્ર શું છે? તો કે સૂત્ર સેમ જ છે, કે ડી ઇક્વલ ટુ આર અપોન પી બ્રેકેટમાં 1 - t એક્સ્ટ્રા આવી જશે. બરાબર. આર કેટલો છે? હમણાં જ જોયો, 10,000. પ્રાપ્ત થતી રકમ પી કેટલું છે? 1 લાખ. બ્રેકેટમાં 1 - t, t એટલે ટેક્સ રેટ કેટલો છે? 50%. 50% એટલે જનરલી આપણે શું લખીએ? 50 ભાગ્યા 100, જેને આપણે 0.50 લખી શકીએ. એટલે અહીંયા લખશું 0.50. સિમ્પ્લિફાય કરીએ આને તો આપણને મળશે 1 - 0.50 એટલે 0.50 ગુણ્યા 10,000 ભાગ્યા 1 લાખ એટલે મળશે 0.05, જેને જનરલી 0.05 લખો તો પણ તમારું સાચું, અથવા ગુણ્યા 100 કરીને ડાયરેક્ટ 5% લખવાનું. તમારી પડતર કેટલી આવી? 5%. જનરલી સૂત્રમાં ગુણ્યા 100 લખેલું હોતું નથી. અહીંયા તમારા સૂત્રમાં આર અપોન પી ઇન્ટુ 100 લખેલું નથી હોતું, પણ તમે જ્યારે મૂડી પડતર શોધો ત્યારે 0.10 લખો અથવા તો ડાયરેક્ટ 10% લખો. અહીંયા 0.05 લખો અથવા તો 5% ડાયરેક્ટ લખો તો પણ સાચું. ક્લિયર? અહીંયા વ્યાજનો દર 50% નહીં પણ 55% હતો. ભૂલથી આપણે 50% મોસ્ટ ઓફ સંજોગોમાં લેતા હોઈએ છીએ, એટલે એ લઈ લીધું છે. તો કરેક્શન કરી નાખીએ, 0.55 આવશે. એટલે તમારું અહીંયા આવશે
0.45 ગુણ્યા 10,000 ભાગ્યા 1,00,000 કરીએ એટલે આપણને મળશે 0.045 આવશે તમારું અહીંયા ઇન્ટુ 100 કરીએ એટલે આપણને મળશે 4.5%. 4.5% તમારો કર પછીની પડતર આવશે. કરવેરાનો દર મોસ્ટ ઓફ સંજોગોમાં 50% હોય, પણ આપણા દાખલામાં 55% હતું. સો સોરી ફોર માય મિસ્ટેક. એના પછી લઈએ છીએ ઉદાહરણ 2. સંગ્રામ લિમિટેડ કંપનીએ 10 વર્ષની મુદતના સોની દાર્શનિક કિંમતના ડિબેન્ચર 10%ના વટાવથી બહાર પાડેલ છે. અહીંયા મેઇન વસ્તુ 10 વર્ષની મુદતના એટલે મોટું સૂત્ર વપરાશે. સોની દાર્શનિક કિંમતવાળા છે અને 10%ના વટાવથી બહાર પાડેલ છે. ડિબેન્ચર પર વ્યાજનો દર કેટલો છે? 8% છે. કરવેરાનો દર કેટલો છે? 50%. કરવેરા પછીની ડિબેન્ચર પડતર શોધો. જો આ ડિબેન્ચર 10%ના પ્રીમિયમથી બહાર પાડ્યા હોત તો ડિબેન્ચરની પડતર કેટલી થાત? આપણે અહીંયા કર પછીની જ પડતર પૂછી છે એટલે કર પહેલાંની શોધવાની જરૂર નથી. અને 10 વર્ષની મુદતના એટલે મુદત આપી હોય ત્યારે આપણે મોટું સૂત્ર લેતા હોઈએ છીએ. આપણે લઈ લઈએ ઉદાહરણ 2. કોસ્ટ ઓફ ડિબેન્ચર ઇક્વલ ટુ મોટું સૂત્ર શું છે તો કે R પ્લસ 1/n F માઇનસ P અપોન 1/2 F પ્લસ P. અને કર પછીની જ પડતર પૂછી છે એટલે 1 - T મલ્ટીપ્લાય કરશું. તમે અહીંયા લખો કે અહીંયા સ્ટાર્ટિંગમાં લખો, બંનેમાં આન્સર તો એ જ આવે. બરાબર. લઈ લઈએ આપણે R કેટલો છે વ્યાજનો દર તો કે 8%નો ડિબેન્ચરનો વ્યાજનો દર પ્લસ 1/n. n એટલે વર્ષ કેટલા આપ્યા છે આપણે? મુદત આપી છે 10 વર્ષની મુદતના. F અને P એવું હોય તો ગણતરી બતાવી દેવી. F કેટલું તો કે સોની દાર્શનિક કિંમતના. F એટલે ફેસ વેલ્યુ એટલે કે મૂળ કિંમત. F એટલે 100 બધા જ બતાવી દઈએ. R એટલે 8%, N એટલે 10, F એટલે 100 અને P એટલે કેટલા તો કે અહીંયા આપણે પહેલી સિચ્યુએશનમાં એમ કીધું છે 10%ના વટાવથી બહાર પાડે છે. તો પ્રાપ્ત થતી રકમ કેટલી હોય? 100નો ડિબેન્ચર હોય એમાં 10% વટાવ એટલે 100ના 10%, 10 રૂપિયા વટાવ કપાઈ જાય એટલે મળે કેટલા? 90 રૂપિયા. એટલે પ્રાપ્ત થતી રકમ છે 90 રૂપિયા. અને કરવેરાનો દર આપણને આપેલો છે 50%. બરાબર. અહીંયા લઈ લઈએ F આપણો 100 અને P 90 ભાગ્યા 1/3 100 પ્લસ 90. અહીંયા 100 માઇનસ 90, અહીંયા 100 પ્લસ 90 અને 1 - T માં લખશું 0.50. 0.50 શું કામ લખીએ છીએ તો 50% એટલે 50 ભાગ્યા 100 કરતાં 0.50 મળે. લઈ લઈ સિમ્પ્લિફાય કરી દઈએ. 8 એમના એમ પ્લસ 100 માઇનસ 90 એટલે 10 ભાગ્યા 10 એટલે અહીંયા 1. અહીંયા 100 પ્લસ 90 190 ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળશે 95 અને 1 - T 0.50 મળશે. સાદુરૂપ આપી દઈએ 9 ગુણ્યા 0.50 ભાગ્યા 95 એટલે તમને મળશે 0.04736. 0.04736 અથવા એને શું કરાય ગુણ્યા 100 કરીને આપણે નેટ બતાવી દઈએ. 4.7368 એટલે 74%. જનરલી આપણે મેઇન જ્યારે પડતર લખતા હોય ત્યારે પોઈન્ટ પછી 2 ડિજિટ લેવા, અહીંયા 4 ડિજિટ લેવા, ગુણ્યા 100 કરવાથી બદલાઈ શકે. બરાબર. 4.74% પડતર આવી જો વટાવથી બહાર પાડ્યા હોય તો. અને પછી એ જ દાખલામાં કીધું છે જો આ ડિબેન્ચર 10%ના પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો ડિબેન્ચરની પડતર કેટલી થાય? તો આપણે સૂત્ર ફરીથી લખી દઈએ. KD ઇક્વલ ટુ R પ્લસ 1/n F માઇનસ P અપોન 1/2 F પ્લસ P અને કર પછીની જ પડતર પૂછી છે એટલે 1 - T. હવે અહીંયા ફક્ત ચેન્જ એટલો કીધો છે કે 10% વટાવથી બહાર પાડ્યા હતા
એની જગ્યાએ આપણે 10% પ્રીમિયમથી બહાર પાડી તો ખાલી પી ચેન્જ થશે, બાકી બધી જ સિચ્યુએશન એ જ રહેશે. પી એટલે ત્યારે વટાવથી બહાર પાડ્યા એટલે 100ની દાર્શનિક કિંમતમાંથી 10 રૂપિયા બાદ થઈને 90 રૂપિયા મળતા હતા. અહીંયા પ્રીમિયમથી બહાર પાડીએ છીએ એટલે 100 પ્લસ 10, 10નું પ્રીમિયમ એટલે મળશે કેટલા રૂપિયા? 110 રૂપિયા. બાકી બધું જ એ જ. વ્યાજનો દર કેટલો છે આપણો? 8%. 1/n કેટલો? તો મુદત છે 10 વર્ષ. એફ કેટલો? ફેસ વેલ્યુ 100 અને પી એટલે 110 ભાગ્યા 1/2 એફ 100 પ્લસ પી 110. 1 માઇનસ ટી માં લખશું 0.50. સિમ્પ્લિફાય કરી દઈએ 8. અહીંયા 100 માઇનસ 110 એટલે -10 ભાગ્યા 10 એટલે -1 થશે, ભાગ્યા 110 અને 100 એટલે 210 ભાગ્યા 2 એટલે 105 રૂપિયા અને અહીંયા આવશે 0.50. 0.50 ગુણ્યા 7 ભાગ્યા 105 કરીએ એટલે આપણને મળશે 0.033. અથવા શું કરી શકીએ તો કે ગુણ્યા 100 કરીએ એટલે આપણને મળશે પડતર 3.33%. ફાઇનલ પડતર આપણી 3.33%. ક્લિયર? આ વાત થઈ મોટું સૂત્ર. જ્યારે તમને મુદત આપેલી હોય ત્યારે આ મોટું સૂત્ર વાપરવાનું છે. લઈ લઈએ એના પછીનું ઉદાહરણ 3. સિદ્ધાર્થ લિમિટેડ કંપનીએ 10 લાખના 12% વ્યાજના ડિબેન્ચર 95ના ભાવે 5 વર્ષે નાણાં પરત કરવાની શરતે બહાર પાડેલા છે. આ ડિબેન્ચરની મૂળ કિંમત 100 રૂપિયા છે. જો કરવેરાનો દર 50% હોય તો કરવેરા પહેલાની અને કરવેરા પછીની મૂડી પડતર શોધો. અહીંયા 5 વર્ષે નાણાં પરત કરવાના એટલે આપણે ખબર પડી ગઈ કે શું છે તો કે મોટું સૂત્ર વાપરવું પડશે. લઈ લઈએ ઉદાહરણ 3. આપણે જે ઇન્ફોર્મેશન આપી છે એ પહેલે લખી નાખીએ. 10 લાખની કિંમતના 12%ના એટલે આર બરાબર કેટલા આપ્યા છે? 12. પછી કીધું છે આપણે સૂત્ર આપણે લખીએ ને કઈ વિગત જોઈએ છે. 10 લાખના કીધા છે પણ 10 લાખ આપણે જોઈતું નથી એટલે આપણે એ નથી લખતા. એટલે આપણે એવું હોય તો પહેલે સૂત્ર લખી દેવાનું KD = R + 1/n F - P / 1/2 F + P. પહેલે કર પહેલાની પડતર અને પછી કર પછીની પડતર શોધશું. બરાબર? આર બરાબર 12. એન કેટલું તો કે મુદત આપી છે આપણને 5 વર્ષે પરત કરવાના એટલે કે 5 વર્ષ. એફ એટલે મૂળ કિંમત આપણે આપી છે. ડિબેન્ચરની મૂળ કિંમત 100 છે અને પી પ્રાપ્ત થતી રકમમાં ક્લિયર જ પહેલી જ લાઈનમાં કીધું હતું 12% વ્યાજના ડિબેન્ચર 95ના ભાવે આપણે 5 વર્ષે નાણાં પરત કરવાની શરતે બહાર પાડ્યા. એટલે કયા ભાવે બહાર પાડ્યા છે? 95ના ભાવે. એટલે પ્રાપ્ત થતી રકમ કેટલી? 95. અને વ્યાજનો દર આપણે કરવેરાનો દર 50% આપ્યો છે એના પછી જોઈશે જ એટલે આપણે અહીંયા લખી દઈએ છીએ 50% એટલે કે 0.50. સૂત્રમાં મૂકી દઈએ. આર એટલે 12 પ્લસ 1/5 F 100 minus 95 upon 1/2 100 plus 95. 12 plus 5 ભાગ્યા 5 એટલે 195 ભાગ્યા 2 એટલે આપણને મળશે 97.5. 13 ભાગ્યા 97.5 કરીએ એટલે આપણને મળશે 0.133. અથવા શું કહી શકીએ એની પડતર ગુણ્યા 100 કરીએ તો 13.33%.
તમારી ડિબેન્ચરની પડતર આવે. કર પછીની પડતર પણ પૂછી છે તો આપણે લઈ લઈએ કર પછીની પડતર. હવે આપણે જાણીએ છીએ કે કર પછીની પડતરમાં આ સૂત્રમાં ફક્ત કેટલો ચેન્જ આવે છે તો કે અહીંયા 1 - t કરવાનું છે. બસ અહીંયા મલ્ટીપ્લાય કરીએ અથવા તો આગળ 1 - t મલ્ટીપ્લાય કરવાનું છે. તો તમે કાં તો આપણે મોટા સૂત્રની મદદથી હમણાં જેમ કર્યું હતું એ જ રીતે કર પહેલાંની પડતર શોધો અને પછી કર પછીની પડતર શોધો 1 - t કરીને તો પણ ચાલે. અને અધરવાઇઝ તમને કરવાનું છે નાનું સૂત્ર કરવું હોય તો શું કરાય તો કે આમાંથી બધી જ વિગત એ જ આવશે, ફક્ત 1 - t અલગ આવશે. તો આપણે અહીંયા શું કરીએ, ડિબેન્ચરની પડતર જે આવી એને ખાલી એનાથી મલ્ટીપ્લાય કરીએ એટલે આપણે પડતર કેટલી આવી 13.33 આવી ઇન્ટુ 1 - t. આનામાં ઇન્ટુ 1 - t જ કરવાનું છે તો અહીંયા કરી દઈએ 1 - t. તો તમારી ડાયરેક્ટ આન્સર આવી જશે 13.33 ગુણ્યા 0.50 એટલે આપણને મળશે 6.6666 એટલે કે 6.67%. આ આપણી કર પછીની પડતર ગણાય. હવે લઈએ છીએ ઉદાહરણ 4. મંજિલ કંપનીએ 7 વર્ષના નાણાં પરત કરવાની શરતે 12% વ્યાજવાળા 20 લાખની દાર્શનિક કિંમતના ડિબેન્ચર મૂળ કિંમત 100 પ્રમાણે બહાર પાડ્યા છે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 3% આવે એવી ધારણા છે. અહીંયા આપણે 7 વર્ષની મુદત 12% વ્યાજના દર મૂળ કિંમત 100 આપી દીધી. પણ અહીંયા નવો ટોપિક એક જ છે, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ આવે છે 3%. જો બહાર કરવેરાનો દર 50% હોય તો કર પછીની ડિબેન્ચરની પડતર શોધો. એટલે આપણે અહીંયા શું ધ્યાન રાખવાનું છે તો કે પ્રાપ્ત થતી રકમ આપણે ડિબેન્ચર 100 રૂપિયામાં બહાર પાડીએ પણ બહાર પાડવાનો 3% ખર્ચ આવે તો આપણે પ્રાપ્ત કેટલા થાય 97 રૂપિયા થાય. બસ એટલો જ ચેન્જ. કર પછીની પડતર પૂછી છે. સૂત્ર લખી દઈએ KD = R1/n f - p અહીંયા 1/2 f + p અને કર પછીની જ પડતર પૂછી છે એટલે ડાયરેક્ટ મોટા સૂત્રમાં તરત જ લખી દઈશું 1 - t. અહીંયા r કેટલો છે ડાયરેક્ટ લખીએ છીએ કારણ કે એક જ નવો મુદ્દો પ્રાપ્ત થતી રકમ આપણું 100 રૂપિયા દાર્શનિક કિંમત છે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 3% છે એટલે 3 એટલે ટોટલ 3 રૂપિયા બાદ કરીને આપણે મળશે કેટલા 97 રૂપિયા. ડિબેન્ચરનો આપણો વ્યાજનો દર છે 12%. પછી કીધું છે 7 વર્ષના મુદતના એટલે 1/7 f છે 100 અને પ્રાપ્ત થતી રકમ કેટલી છે 97 ભાગ્યા 1/2 અને 100 + 97. કર પછીની પડતર પૂછી છે એટલે 1 - કરવેરાનો દર આપણને આપ્યો છે 50% 0.50. સાદું રૂપ આપી દઈએ 3/7 એટલે આપણને મળશે 0.4286 ભાગ્યા 197/2 એટલે આપણને મળશે 98.5 અને અહીંયા 0.50. .50 ગુણ્યા 12.4286 કરીએ એટલે આપણને મળશે 6.21 સમથિંગ ડિવાઇડેડ બાય 98.5 ડાયરેક્ટ કરી દઈએ એટલે આપણને મળશે 0.0631 અથવા એના ગુણ્યા 100 કરી દઈએ એટલે આપણે મળશે ડિબેન્ચરની પડતર ટકાવારીમાં 6.3089 આવે છે એટલે 6.31%.
આપણે મળી ડિબેન્ચરની પડતર. હજી ડિબેન્ચરની પડતરને લગતા 2-3 સમ છે, એમાં એક મહત્વનો સમ છે એ લઈ લઈએ અને સાવ સરળ નાના સમ. આજના લેક્ચરમાં આપણે ડિબેન્ચરની પડતરને લગતા ઉદાહરણ પૂરા કરીએ છીએ. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા નાણાકીય સાધનની પડતર લઈ શકીએ. ઉદાહરણ 5 લઈએ છીએ. તમને કીધું છે સાગર કંપનીએ 100 એવા 10%ના 10 લાખ રૂપિયાની દાર્શનિક કિંમતના ડિબેન્ચર બહાર પાડ્યા છે. જો કરવેરાનો દર 50% હોય તો નીચેના સંજોગોમાં ડિબેન્ચર એટલે કે દેવાની એટલે કે ઉછીની મૂડીની પડતર શોધો. તમને કીધું છે 3 સંજોગ. પહેલું કીધું છે જો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો. બીજું કીધું છે જો ડિબેન્ચર 6%ના પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો. અને ત્રીજું કીધું છે જો ડિબેન્ચર 6%ના વટાવે બહાર પાડવામાં આવ્યા હોય તો ડિબેન્ચરની મૂડી પડતર શોધો. એટલે આપણે ત્રણેય સિચ્યુએશનમાં ડિબેન્ચરની મૂડી પડતર શોધી. પણ આપણે સૂત્ર જોઈએ, શું રકમ જોઈએ તો એમાં શું કીધું છે 100 એવા 10%ના 10 લાખ રૂપિયાના દાર્શનિક કિંમતના ડિબેન્ચર અને વ્યાજનો દર આપ્યો છે. અહીંયા પરત કરવાની મુદત આપી નથી. તો કયું સૂત્ર? નાનકડું સૂત્ર વાપરવાનું છે. આપણું સાવ નાનકડું સૂત્ર કે ડી બરાબર R/P. અને કાંઈ નથી કીધું તો આપણે ડાયરેક્ટ કઈ પડતર શોધું? કર પછીની પડતર શોધશું. એટલે 1 - T. R આપણો અહીંયા R એટલે વ્યાજની રકમ, ખાસ ધ્યાન રાખજો. ને પેલી સિચ્યુએશનમાં આપણે કરીએ છીએ જો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો. બરાબર, પેલી સિચ્યુએશન જો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો આપણે શું કરીએ? R એટલે આપણા 10 લાખના ડિબેન્ચર છે, એના ઉપર 10% લેખે કેટલું વ્યાજ મળે? તો કે 1 લાખ રૂપિયા વ્યાજ મળે નહીં, ચૂકવવો પડે. બરાબર, એટલે 1 લાખ રૂપિયા વ્યાજ ભાગ્યા પ્રાપ્ત થતી રકમ. મૂળ કિંમત છે, મૂળ કિંમતે બહાર પાડ્યા. પહેલી સિચ્યુએશનમાં મૂળ કિંમતે બહાર પાડીએ તો આપણે પૂરેપૂરી રકમ મળે 1 - T એટલે 0.50. સાદું રૂપ આપી દઈએ એટલે આપણને મળશે 0.05 અથવા 5%. બીજી સિચ્યુએશન આપણે શું કીધી હતી? જો ડિબેન્ચર 6%ના પ્રીમિયમથી બહાર પાડ્યા હોય, 6%ના પ્રીમિયમે બહાર પાડ્યા હોય. બરાબર, તો આપણે શું કરીએ? સૂત્ર એનું એ જ નાનું સૂત્ર કે ડી = R/P 1 - T. પણ અહીંયા આપણે R કેટલો? તો કે R એટલે વ્યાજની રકમ. વ્યાજ હંમેશા શેના ઉપર ગણાય? દાર્શનિક કિંમત. 10 લાખ ઉપર 10% લેખે 1 લાખ રૂપિયા જ. વ્યાજની રકમમાં કોઈ તફાવત નહીં, કારણ કે વ્યાજ હંમેશા દાર્શનિક કિંમત ઉપર જ અપાય. એટલે 1 લાખ રૂપિયા 1 - T એટલે 1 - 0.50. પણ અહીંયા મેઇન વસ્તુ P, પ્રાપ્ત થતી રકમ બદલાઈ જાય કારણ કે પ્રીમિયમથી બહાર પાડ્યા છે. એટલે 10 લાખ રૂપિયા મૂડી પેટે મળશે પ્લસ 6% પ્રીમિયમ. 10 લાખના 6% લેખે આપણને મળશે પ્રીમિયમની રકમ 60,000 રૂપિયા. એટલે કુલ પ્રાપ્ત થતી રકમ થશે 10,60,000. એટલે ડિનોમિનેટરમાં આવી જશે 10,60,000. 1 લાખ ગુણ્યા 0.50 ભાગ્યા 10,60,000 એટલે આપણને મળશે 0.0472 ગુણ્યા 100 કરીએ એટલે આપણને મળશે 4.71 છે. એટલે 72% આપણી આવશે પડતર, 4.72%. ત્રીજી સિચ્યુએશન કીધી છે જો ડિબેન્ચર 6%ના વટાવે બહાર પાડવામાં આવે. અહીંયા 6%ના પ્રીમિયમે હવે 6%ના વટાવે બહાર પાડવામાં આવે. તમે આખું લખશો, વિડીયો બહુ લાંબો ન બની જાય એટલે ટૂંકમાં લખું છું. 6%ના વટાવે બહાર પાડી. સૂત્ર એનું એ જ રહેશે R/P 1 - T. R આપણો સેમ જ રહેશે કારણ કે વ્યાજ હંમેશા દાર્શનિક કિંમત ઉપર ચૂકવાય. એટલે 10 લાખની દાર્શનિક કિંમતના ડિબેન્ચર પર 10% લેખે
વ્યાજની રકમ થાય 1 લાખ રૂપિયા. ટી એટલે 1 - 0.50 50% વ્યાજનો દર. પણ અહીંયા પ્રાપ્ત થતી રકમ કેટલી થઈ જશે તો કે 10 લાખની દાર્શનિક કિંમત છે અને આપણે 6%ના વટાવે બહાર પાડીએ છીએ. વટાવે બહાર પાડીએ એટલે એટલી રકમ આપણે ઓછી મળે. તો 10 લાખના 6% એટલે 60,000 આપણે ઓછા મળશે. પ્રીમિયમે બહાર પાડીએ એટલે વધુ રૂપિયા મળે એટલે 10 લાખ પ્લસ 60,000 એટલે ટોટલ મળ્યા હતા 10,60,000. અહીંયા વટાની રકમ બાદ થાય એટલે આપણને મળશે 9,40,000 રૂપિયા પ્રાપ્ત થતી રકમ. એટલે ડિનોમિનેટર ખાલી બદલાશે 9,40,000. તમે કરશો 1 લાખ ગુણ્યા 0.50 ભાગ્યા 9,40,000 એટલે 0.05319 અથવા 5.3191 એટલે 5.32% તમારી ડિબેન્ચરની મૂડી પડતર થાય જો તમે ડિબેન્ચર 6%ના વટાવે બહાર પાડ્યા હોય તો. ક્લિયર? સાવ સરળ દાખલા. સૂત્ર આવડતું હોય તો તરત આવડી જશે. હવે એક સરસ સમ લઈએ છીએ જેમાં કદાચ ભૂલ થઈ શકે વિદ્યાર્થીઓની. એવો સમ ઉદાહરણ 6. એક કંપનીએ 15%ના 100નો એક એવા 1000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા હતા. 15%ના એટલે વ્યાજનો દર કેટલો છે 15%. આર આપ્યો છે તમને 15%. 100નો એક એટલે દાર્શનિક કિંમત 100 5%ના વટાવે બહાર પાડ્યા છે તથા બહાર પાડવાનો ખર્ચ 7,000 થયો. આ દાખલાનો મેઇન ટોપિક આ છે, બહાર પાડવાનો ખર્ચ. આપણે આગળ પણ જોયો દાખલો એવો ઉદાહરણ 4 કે બહાર પાડવાનો ખર્ચ 3% થયો એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય તો 3 રૂપિયા તમારો શું થયો ખર્ચ થયો. પણ અહીંયા 7,000 ખર્ચ થયો એ કુલ ડિબેન્ચરનો હોય ત્યારે આપણે પ્રાપ્ત થતી રકમમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. આ ડિબેન્ચરો 8 વર્ષ પછી સરભર કિંમતે પરત કરવાના છે. કંપનીને લાગુ પડતો કરવેરાનો દર 60% છે. ડિબેન્ચરની મૂડી પડતર શોધો. અહીંયા પરત મુદત આપી છે એટલે મોટું સૂત્ર વાપરશું અને કાંઈ નથી કીધું પણ કરવેરાનો દર આપ્યો છે એટલે ડાયરેક્ટ કર બાદ પડતર શોધો. કર પછીની પડતર. મોટું સૂત્ર આપણે કરીએ છીએ KD = R + 1/n F - P upon 1/2 F + P. સાવ સરળ સૂત્ર. બ્રેકેટમાં 1 - T. અહીંયા R એટલે આપણને કહી દીધું હતું 15%ના ડિબેન્ચર. મુદત N એટલે આપણને કીધું છે 8 વર્ષ પછી સરભર કિંમતે પરત કરવાના. F એટલે તો કે 100ની મૂળ કિંમતના. પણ અહીંયા દાખલામાં P એક મહત્વનો ટોપિક છે. Pમાં શું કીધું છે તમને તો કે 5% વટાવે બહાર પડે છે. હવે 100 રૂપિયાનો છે એમાંથી 5% વટાવના બાદ થઈ જાય. 100ના 5% એટલે 5 રૂપિયા વટાવના બાદ થઈ જાય અને બહાર પાડવાનો ખર્ચ તમને 3% બહાર પાડવાનો ખર્ચ થયો એમ કીધું હોત તો તમે ડાયરેક્ટ 3 રૂપિયા એ પણ બાદ કરી નાખત. પણ અહીંયા બહાર પાડવાનો ખર્ચો કેટલો કીધો છે 7,000 જે કુલ ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે. આપણે તો અહીંયા 100 રૂપિયા એક ડિબેન્ચરના લઈએ છીએ તો આપણે અહીંયા ખર્ચ પણ કેવો જોઈએ એક ડિબેન્ચરનો. તો આપણે શું કરશું બહાર પાડવાનો ખર્ચ છે કુલ 7,000 થયો અને ડિબેન્ચર કેટલા બહાર પાડ્યા તો કે 100નો એક એવા 1,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે. એટલે આપણે 7,000 ખર્ચ 1,000 ડિબેન્ચરનો 7,000 ખર્ચો થયો છે. આપણે અહીંયા શું જોઈએ એક ડિબેન્ચરનો કેટલો એટલે 7 રૂપિયા ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ થાય. એક ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 7 રૂપિયા થાય. તો આપણે પ્રાપ્ત થતી રકમ કેટલી તો કે 100 રૂપિયાની દાર્શનિક કિંમત છે. 5% વટાવના બાદ કરી નાખીએ અને 7 રૂપિયા શેના બાદ કરી નાખીએ આપણે બહાર પાડવાનો ખર્ચો બાદ કરી નાખીએ એટલે આપણને મળશે 88 રૂપિયા. આ દાખલાનો મહત્વનો ટોપિક ખાલી પ્રાપ્ત થતી રકમ. બસ અહીંયા ભૂલ થઈ શકે કારણ કે તમે 7,000 રૂપિયા ખર્ચ કુલ લઈ લેતા હોય પછી એમ થાય અહીંયા આવતું નથી તો કોઈ પણ તુક્કો લગાવતા હોય વિદ્યાર્થીઓ ઘણીવાર. તો ખાસ યાદ રાખીએ બહાર પાડવાનો ખર્ચ 7,000 થયો છે પણ એ શેનો છે 1,000 ડિબેન્ચરનો છે. તો એક ડિબેન્ચરનો ખર્ચ 7 રૂપિયા. આપણે પ્રાપ્ત થતી રકમ વટાવના બાદ કરી નાખીએ બહાર પાડવાનો ખર્ચ બાદ કરી નાખીએ એટલે મૂળ કિંમતમાંથી બંને જાય એટલે ટોટલ 88 રૂપિયા મળે. બરાબર. બીજું બધું તમને આપ્યું છે. ટેક્સ રેટ અહીંયા 60% છે એટલે એ ખાસ ધ્યાન રાખીએ.
ભૂલ ના થાય. બસ પછી તો તમને સૂત્રમાં કિંમત મૂકવાની છે. R એટલે 15% પ્લસ 1/n કેટલો છે 8, 100 માઇનસ 88 ભાગ્યા 1/2 100 પ્લસ 88 અને 1 માઇનસ t એટલે 1 માઇનસ ટેક્સ રેટ છે 60% એટલે 0.60. સાદું રૂપ આપી દઈએ. 15 એમના એમ 100 માઇનસ 88 એટલે આપણને મળશે 12 ભાગ્યા 8 કરીએ એટલે આપણને મળશે 1.5 ભાગ્યા 100 પ્લસ 88 એટલે 188 ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળશે 94 અને અહીંયા 1 માઇનસ ટી એટલે 0.40. 16.5 ગુણ્યા 0.40 ભાગ્યા 94 કરીએ એટલે આપણને મળશે 0.0702 અથવા ગુણ્યા 100 કરી દઈએ એટલે આપણને મળશે 7.02% ડિબેન્ચરની પડતર. ક્લિયર છે? આપણે મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાની હતી આ દાખલામાં? નવો ટોપિક એક જ, પ્રાપ્ત થતી રકમમાં તમે જાણો જ છો, ઉદાહરણ 4માં ગણ્યું કે તમે બહાર પાડવાનો ખર્ચ બાદ થાય, પણ અહીંયા શું છે, બહાર પાડવાનો ખર્ચ કુલ આપેલો છે એટલે આપણે શું કરવું પડે, એક ડિબેન્ચરનો ખર્ચ કેટલો, એટલે અહીંયા ભૂલ થશે તો પછી આખું ખોટું ન પડે. અને લાસ્ટ લઈએ છીએ આપણે ઉદાહરણ 7. શ્રી ક્ષ કંપની લિમિટેડનો 100નો એક એવા 15%ના 3 લાખના ડિબેન્ચર બહાર પાડે છે જે 10 વર્ષને અંતે પરત કરવાના છે. 10 વર્ષના અંતે પરત કરવાના છે એટલે મુદત આપી છે એટલે મોટું સૂત્ર. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 4% થશે. આવકવેરાનો દર 50% છે. ડિબેન્ચરની મૂડી પડતર શોધો. કરવેરાનો દર 50% ધારીને ડિબેન્ચરની મૂડી પડતર શોધો. એટલે આપણે શોધી લઈએ ડિબેન્ચરની મૂડી પડતર. પરત કરવાની મુદત આપી હોય એટલે આપણે શું કરતા હોઈએ છીએ, મોટું સૂત્ર વાપરશું. અને એ કેટલું, તો કે આપણે સૂત્ર લખી નાખીએ, કોસ્ટ ઓફ ડિબેન્ચર ઇક્વલ ટુ R પ્લસ 1/n F માઇનસ P 1/2 F પ્લસ P અને બ્રેકેટમાં લખશું 1 માઇનસ T. કાંઈ ન કીધું હોય તો પેલે કર પહેલાંની પડતર અને કર પછીની પડતર એમ શોધો તો પણ વધુ બેટર રહે. R આપણે આપ્યો છે 15%ના ડિબેન્ચર એટલે 15 વ્યાજનો દર 1/n પરત કરવાની મુદત 10 વર્ષના અંતે પરત કરવાના છે એટલે 10. F આપણો છે 100 રૂપિયાની મૂળ કિંમતના. P કેટલું, તો કે 100 રૂપિયાની પડતર દાર્શનિક કિંમત છે અને બહાર પાડવાનો ખર્ચ તમને કીધો છે 4% આવે છે એટલે 4 રૂપિયા એટલે કેટલા થાય, 96 રૂપિયા. અહીંયા મહત્વનો ટોપિક એ પણ છે કે 4% બહાર પાડવાનો ખર્ચ છે. હવે દાર્શનિક કિંમત દરેક દાખલામાં 100 જ હોય એવું જરૂરી નથી. 200ની દાર્શનિક કિંમતનો હોય તો અહીંયા તમે લખશો 200 અને પ્રાપ્ત થતી રકમ કેટલી, તો કે 200 માઇનસ 4 નહીં, 4% ખર્ચો આવે છે એટલે 200નો ડિબેન્ચર હોય તો 8 રૂપિયા, 200 ગુણ્યા 4% એટલે 8 રૂપિયા ખર્ચ આવે ને બાકીના 192 તમને પ્રાપ્ત થતી રકમ થાય. ક્લિયર? એટલે 4% છે ને આપણો ડિબેન્ચર 100 રૂપિયાનો જ છે એટલે વાંધો નથી. 1/2 F પ્લસ P એટલે આપણને 100 પ્લસ 96 કરીએ અને અહીંયા 1 માઇનસ ટી વ્યાજનો દર 0.50 છે. સાદું રૂપ આપી દઈએ. .4 196 ભાગ્યા 2 એટલે 98 અને અહીંયા મળશે 0.50. 15.4 ગુણ્યા 0.50 ભાગ્યા 98 કરીએ એટલે આપણને મળશે 0.07857 અથવા 7.8586%. આપણે એને લગતા બધા જ ઉદાહરણ લઈ લીધા છે. એના પ્રેક્ટિસ સમ તમે બીજા કરજો. અને મેં મેઇન જે ટોપિક કીધા છે કે અહીંયા દાખલા તરીકે દાર્શનિક કિંમત અલગ હોય તો તમારે બહાર પાડવાનો ખર્ચ ટકાવારીમાં હોય ત્યારે ધ્યાન રાખવું. પછી ક્યારે મોટું સૂત્ર લેવું વગેરેની ચર્ચા આપણે લીધી. એના આધારે તમે
બીજા પ્રેક્ટિસ સમ કરશો.